પૈસા ને મમ્મી કાલે સુધીમાં લે પૈસા ડન થઈ જાય એટલે આ કોમ મોકલી છું પછી બીજું કામ એમ કહે નહીં ચાલુ છે બેની જેમ આજુ કોમ મોકલી છું પછી આપણે બીજું કામ કાલને થાય 90% બધા મમ્મીના જ વિડીયો હોય છે એટલે મમ્મીને કોંગ્રેચ્યુલેશન મમ્મી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તો બોલ થેન્ક યુ જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ. તો ગાઈઝ અત્યારના છે ને 3 વાગી રહ્યા છે ને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. મમ્મી ગુડ આફ્ટરનૂન ના 4 વાગ્યા પછી ગુડ ઇવનિંગ બોલાય. ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ બોલ. ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ માં ગુડ ઇવનિંગ. તો ગાઈઝ અત્યારે મમ્મી છે ને ડોડીઓ ફોલા બેઠી ગઈ કેમ કે અમારા ડોડીઓ છે ને રૂની હા ડોડીઓ વસડવા ભી ગઈ હે. આ તો મેં બનાવી દીધું ખાવા એટલે લીલી ડોડીઓ આવેલી શેણવા તો શેણવા નહીં ટાઈમ મળે એક વાગે એની ટાઈમ મળે મેં મને પંપા જોવા નહીં છે મમ્મી હુશેન દૂધ જોઈએ છે ચામેલો. ઓહો એ છેટ હા બોલો તો ખરા બોલો થેન્ક યુ નથી હુશેન પડી હે કોણ પાડે ને તોહી લે બસ સેમ્પલ લે. અત્યારે ગાઈસ પહોંચવા ગયા હે અને કામ ચાલુ છે અમારા ઘરે. અરે ઓકી થી લીધા લે એમ ગાઈસ અત્યારના છે ને 5 વાગી ગયા છે અને અમારા છે ને અહીંયા રેતી છે ને અહીંયા ભરી અને અમારા તઈ આગળ ના આખવાની છે અને મમ્મી અહીંયા પર લેપ પણ કરે છે જો ડી મેં તોથી લેપતી આવી છે આટલા સુધી લેપી છે અહીંયા આખી દિવાલ અને હજુ આ બાકી છે તો એટલે હજી આટલા સુધી લેપવાનું એટલે લગભગ કાલ તો લેપાઈ જાય ને અમે કાલે સુધીમાં લેપાઈ જાય ડન થઈ જાય એટલે આ કોમ મોકલી છું પછી બીજું કામ એમ કહે નહીં ચાલુ છે બેની જેમ આજુ કોમ મોકલી છું પછી આપણે બીજું કામ કાલને થાય તો આ પોડલા હોડલા છે જો આ ગાડી બધું પછી બાકી આ બધું બાળવાનું આ બધું બાળવાનું આ કોટન ફોટો આ લાકડાનું હાકડો બધું લેવાનું એ બધું પેલી સારું કરવાનું હે પેલી તો બેઠી ખાય ને સારું કરવાનું એમ નહીં બોલા બેટા. તો ગાઈસ આ બધું હા ગાઈસ આનું લગન છે એ લગન લેવાનું આપણે હવે હે ને પચ્ચા આવવાના એની ટાઈમ મળી તો પોટલા પપ્પા મોય પોટલા ચાહી આમો દિનારી પર તમામ જઈ પોટલા ઉપર કપચા કાલ દે યાના પર શું કરવાનું ઓમ જઈ પોટલું લાગે કાલ્યા ને મન અરે જો નહીં કઢાય લે એનો પર થેલી મેલી નામ કહી દે આજે હું કા કાઢવાનું હોય પોટલા તો નહીં પર થેલી મમ્મી કાઢી ચેક થઈ જાય તાને કોણી સ્વાડી તો અંદર તો કઈ શોધ ને કતો આવે ઉપર બને ઉપર હમ સમજા સગાર લંબે તો ગાઈસ અમે કામ કરતા હતા તૈયાર છે ને મોકવાનું અલે ચોથણી આવડી જાય પણ ખબર નથી ચોથી ટ્રેક્ટરમાં ઉડે હે દેખો ઓલા હું કતો હોય તો હું સંપા બહુ બધું કામ કરી દીધું હવે ચા મૂકી દીધું આ બધા માટે કડક ચાય. તો ગાઈસ ચા બને એટલામાં થોડુંક 2-3 અગર બાચી આપણે ભરી લઈએ પહેલા. જો ભાઈ અહીંયા પર અમારે રેતીનો ઢગલો થાય મતલબ ત્યાં પાછળથી લાવે છે અને અહીંયા પર આ જો આ મોટું ઢગલું થયું નીચે. ગાઈસ આવી ગઈ છે ચા આવી ગયા છે અને બહાર થઈ ગયું છે ભાઈ અંધારું જો. તો હજુ છે ને કામ તો હજી ખૂટ્યું નથી, કામ તો હજી ચાલુ છે. તો મમ્મી ને પપ્પાને છે ને બહાર ઓળું પાડે છે અને મમ્મી પાડે છે ભાઈ ઓળું. જો અમારે રાતે ને ઓળું પાડે છે. ચાલો જણા લાય ઓળો પડીએ આજે પાડો છે આ છે ને એ બધા લીલો જીઓ આયો પાડન કયો આજે પડવા એ જો કાલ આ બધા લીલો તો ઠીક છે નો બાજા હે મોય તો બધું આ રીતે ઓળો પડે ભાઈ. તો ગાઈસ ઓળું પડી ગયું છે પણ હજી એના અંદર છે ને ગરમ અંગારા છે. તો હજી અંગારા ઓળાય પછી અમારે ઓળું ખાવાની મમ્મી આવી રીતે આ ખપાવાળું લાકડું છે અને આ મામા સોનાળું છે જુડો
ભાઈ 9:30 થઈ ગયા છે અને મસ્ત જમી હમી લીધું અને મસ્ત બેઠા હતા. અને ગાઈઝ અમારા છે ને એક ઇન્સ્ટા પર અમારું ફેમિલી પેજ ચાલે છે, ગોપુ ફેમિલી. અમને બતાવું કઈ છે પેજ, બતાવ. ગોપુ ફેમિલી, આ અમારું પેજ છે જેમાં હવે ને 10K ફોલોવર થવાની તૈયારી છે ને મમ્મી. જો ભાઈ 10K ફોલોવર થવાની તૈયારી છે. જો ભાઈ ખાલી 3 જ બાકી. ઓ ભાઈ 3 જ બાકી, 3 જ. તો ગાઈઝ અમારા એકાઉન્ટ ની અંદર ફાઇનલી 10,000 ફોલોવર્સ થઈ ગયા છે. અમારું જે ગોપુ વ્લોગ, જે ગોપુ ફેમિલી વ્લોગ છે, જો ભાઈ આ જો હું તમને બતાવી દઉં. જેમાં અમારે 10,000 ફોલોવર થઈ ગયા, જેમાં અમારા ફેમિલીના જ વિડીયો હતા. કોઈ કોમેડી વિડીયો હોય, અમે ખેતરમાં ગયા હોય, આમ તેમ ખા બનાવતા હોય, એવા વિડીયો અમે જો આમાં છે ને મૂકતા હોઈએ છીએ. તેમાં 10,000 ફોલોવર થઈ ગયા ભાઈ. બહુ શુભકામના મમ્મી. એમાં બધાના 99% બધા મમ્મીના જ વિડીયો હોય છે, એટલે મમ્મીને કોંગ્રેચ્યુલેશન મમ્મી. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો બોલ. થેન્ક યુ. તો ગાઈસ કાલના વિડીયોમાં આપણે કેક સેલિબ્રેશન કરવાની છે, તો કાલનો વિડીયો બહુ જોરદાર આવવાનો છે, તો કાલનો બ્લોગ જોતા રહેજો. બાકી મળીએ ભાઈ કાલના નવા બ્લોગ સાથે. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.